આલુ સેવને જો આટલી પરફેક્ટ બનાવી હોય ને બિલકુલ બજાર જેવી, તો એન્ડ સુધી વિડીયોને જુઓ. તો એમના માટે બટેટાને આ રીતે આખા બાફશું અને આ રીતે ફાટી જાય ને એટલા બાફવાના છે. પૂરેપૂરી છાલ ઉતારી લેશું અને આદુ ખમણવાની ખમણીની અંદર એમને બધાને સારી રીતે ખમણી લેશું. હવે ખમણાઈ ગયા બાદ એક મોટા વાસણમાં લઈ એમને હથેળીની મદદથી એકદમ સારી રીતે મસળવાના છે. આ રીતે મસળી લેશું ને એટલે કોઈ મોટો કણ નહીં રહે અને સેવ બિલકુલ પરફેક્ટ થશે. હવે 2 બાઉલ ભરી બટેટાનું છીણ છે તો આપણે 2 બાઉલ ભરી ચણાનો લોટ લીધો છે અને સાથે જ એ જ અડધું બાઉલ ભરી અને ચોખાનો ઝીણો લોટ લીધો છે. બધું જ સારી રીતે ચાળીને લેશું જેથી કરી કોઈ મોટો પાઠ હોય એ નીકળી જાય. હવે સ્વાદ અનુસાર નિમક એડ કરી દેશું. લાલ મરચું પાવડર છે, ફુદીનાનો પાવડર છે, આમચૂર પાવડર લઈ લેશું. સાથે સાથે એમની અંદર ચાટ મસાલો, મરી પાવડર એડ કરી દેશું અને બધું મિશ્રણ છે ને આ રીતે ચાળી લેવાનું છે. છેલ્લે ચપટી હિંગ એડ કરી દેશું અને હળદર એડ કરી દેશું. બધું સારી રીતે ચાળી અને બસ આ બટેટાનું જે છીણ છે ને એમાં જ આપણે કણક છે તૈયાર કરવાની છે. કણક તૈયાર થઈ ગયા બાદ 1 ટેબલ સ્પૂન તેલની અંદર આપણે એટલી સરસ મસળવાની છે પછાડીને કે આ રીતની સ્મૂથ ટેક્સચર થઈ જાય. ત્યારબાદ સંચામાં ફિલ કરી લેશું અને ગરમા ગરમ તેલ કે જે મીડિયમ ગરમ તેલ હોય, મીડિયમ ગેસની ફ્લેમ હોય એમાં એમને ફ્રાય કરવાની છે. જ્યાં સુધી બબલ્સ ઓછા ન થાય ને ત્યાં સુધી બિલકુલ પલટાવવાની નથી. આ રીતે બબલ્સ ઓછા થવા લાગે ત્યારબાદ એમને પલટાવી અને સારી રીતે કૂક કરી લેશું કે જ્યાં સુધી આ રીતનો દાણો એમનો ક્રન્ચી ન થાય. આ રીતે તૂટી જાય એટલે સમજી લો કે પરફેક્ટ કૂક થઈ ગઈ છે. તો બધી જ સેવ એ રીતે ફ્રાય કરી લેશું. અને ડિટેલમાં માહિતી જોતી હોય ને તો ફૂલ વિડીયો વોચ કરી શકો છો. નીચે જઈને ક્લિક કરશો ને એટલે પૂરેપૂરી ડિટેલમાં માહિતી મળી જશે. જો 4 નંગ બટેટામાંથી ઢગલો એક સેવ તૈયાર થઈ છે. તો એકદમ શુદ્ધ સિંગ તેલની અંદર ફ્રાય કરેલી તમે આસાનીથી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો એવી સરસ મજાનું આલુ ભુજિયા રેડી છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો. થેન્ક